તો ખાખીનો યોદ્ધાઓ અત્યારે ગ્રાઉન્ડે હતા, 5 પૂરું કર્યું. અત્યારે અમે ઘણા મને યોદ્ધાઓ એમ કહેતા હતા, કરુણભાઈ તમે જેકેટ પહેર્યું હોય, તમે મોબાઈલ હાથમાં હોય અને માથે ટોપો પહેર્યો હોય, તમને કંઈ થતું નથી. પણ એનું એક મોટું રીઝન છે એની વચ્ચે. હવે આવું કોઈને કહેવાય નહીં, પણ હું તમને કહું છું, બધાને ખબર જ હોય. એનું રીઝન એવું છે કે તમે જેકેટ મેં પહેર્યું હોય ને 5 કિલો વજન હશે એનો, મોબાઈલ હાથમાં હોય, ટોપો હોય, આ બધો વજન છે. તો એ જ્યારે જેકેટને તમે સાઈડમાં મૂકો, મોબાઈલ સાઈડમાં મૂકો ને એટલે કાયદેસરનું ટાઈમિંગમાં ફેર આવે. તમારે એકવાર કાંઈ જેકેટ પહેરી દોડતા હોય ને જેકેટ કાઢી નાખવાનું અને ટી શર્ટ કાઢી નાખવાનું, ભાઈ દોડવાનું, મોબાઈલ હેઠળ મૂકી દેવાનું, કાયદેસરનું ટાઈમિંગમાં ફેર આવશે. એટલે આજે ફાઇનલી મેં જેકેટે કાઢી નાખ્યું હતું, ટી શર્ટ કાઢી નાખ્યું, ટોપો નથી પહેર્યો અને પ્લસ હું નથી કર્યું બીજું. રાત છે અત્યારે, સાંજે દોડ્યા છીએ અત્યારે. લાવો ટાઈમિંગ બતાવો. કાયમ 23 મિનિટ અને 8 સેકન્ડ ડેલી થતું હતું ને, જુઓ 22 મિનિટ અને 15 સેકન્ડ, 22 મિનિટ 15 સેકન્ડ. સાલા ઝુકેગા નહીં ક્યાં, કારણ મોડા પડી ગયા જોતા. હા ઝુકેગા નહીં, મારા ભાઈ બંધુ કે આમ ઝુકેગા નહીં. એટલે એમાં એવું છે, માં ભગવતી જો પેલી રહે ને તો સોતરા પાડી દેવાના છે, પાડી દેવાના સોતરા સોતડા મેદાનમાં સોતડા પડે, સોતરા પાડી દેવાના ભાઈ અમારે.